હેલો, કેમ છો? જય શ્રી કૃષ્ણ. તો આફ્ટર 2-3 વીકના હોલિડે પછી અમે આવી ગયા પાછા તમારી સાથે વાતો કરવા માટે, અને એ પણ 2025માં. તો સૌથી પહેલાં બધાને હેપી ન્યૂ યર, અને 2025 તમારા માટે સરસ રહે એવી શુભેચ્છાઓ. પણ અમે આજે આવ્યા છીએ 2024 કેવું રહ્યું અમારા માટે એની ચર્ચા કરવા માટે આવ્યા છીએ આજે. બરાબર છે. ના, તો સૌથી પહેલા તમને સૌ વ્યુઅર્સને નવા વર્ષના એટલે 2025ના ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અને હોપ કે તમારું બધાનું આ નવું વર્ષ ખૂબ સારું રહે, મંગળકારી રહે, ફળદાયી રહે, અને તમારે ખૂબ જ સારી રીતે પ્રગતિ થાય એવી આશા રાખીએ છીએ. પણ હા, ભારતીએ કીધું એ પ્રમાણે કે 2024નું વર્ષ અમારી માટે કેવું રહ્યું, તો એનો અમે તમને એક ફ્લેશબેક આપીએ, રિકેપ આપીએ કે 2024 કેવું રહ્યું. તો શરૂ કરશું. યસ. તો દર વર્ષે નવું વર્ષ આવે જ છે, અને અપ એન્ડ ડાઉન, સુખ અને દુઃખ સાથે આવતું હોય છે. પણ તમારા ઉપર છે, તમે કઈ રીતે લ્યો છો. બરાબર, તમે કઈ રીતે એન્જોય કરો છો, તમે કઈ રીતે જીવો છો, એના ઉપર હોય છે. બાકી કોઈ એક્સાઇટમેન્ટ ન હોય નહીં તો લાઈફમાં. બરાબર ને? પણ એની ઉપરથી મને એક વસ્તુ યાદ આવી કે 2024 પૂરું થયું, 2025 શરૂ થયું, નવું વર્ષ શરૂ થતું હોય તો બધા કાયમ રિઝોલ્યુશન લે. તો કઈ રિઝોલ્યુશન ખરું તારું? રિઝોલ્યુશન ને દર વર્ષે રિઝોલ્યુશન આવતું જ હોય છે. કદાચ 1-2 વીક કે 1 મહિનો ચાલીને પૂરું થઈ જતું હોય છે. પણ આ વર્ષે એવું રિઝોલ્યુશન, ઓફકોર્સ આપણો હેલ્થ અને આપણી સેલ્ફ કેર વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે. બીજું બધું સાઈડમાં હોય. એટલે અગેઇન એ જ રિઝોલ્યુશન રહેશે કે તમારી સાથે નવા વિડીયો શેર કરી શકીએ, પ્લસ હેલ્ધી લાઈફ કઈ રીતે આપણે જીવી શકીએ, કઈ રીતે આપણે લાઈફને બેલેન્સ કરી શકીએ. તો ઓફકોર્સ એવી ટ્રાય હશે મારી કે હેલ્ધી બનવાની, અને એ હોવું જ જોઈએ. આઈ થિંક ઇમ્પોર્ટન્ટ છે બધા માટે. બરાબર ને? ના છે. અને હું મારી વાત કરું તો પાસ્ટ એક્સપિરિયન્સ એટલે પાછળના બધા અનુભવો પ્રમાણે મેં ખાલી રિઝોલ્યુશન આવ્યો ટૂંકમાં રાખ્યું છે, બહુ નાનું, કે ગમે એ પરિસ્થિતિમાં રાજી રહેવું. બસ. પરિસ્થિતિ તો ગમે આવવાની છે. બરાબર છે. એટલે આ તો પરિસ્થિતિને ખબર પડે ને કે આપણે કાયમ રાજી કેમ રહીએ છીએ. સાલું, સાચી વાત. બરાબર છે. એટલે મેં મારું રિઝોલ્યુશન છે 2025નું કે પરિસ્થિતિ ગમે એ આવે, સારી કે ખરાબ, પણ રાજી રહેવું. બરાબર છે. આપણું રિઝોલ્યુશન એવું છે. એટલે જોઈએ પરિસ્થિતિ આવીને કેવી બાત ભીડે છે તો આપણે એને પડકારીએ ને ભાઈ. એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે રાજી રહેવું. એ બહુ અઘરું કામ છે એકચ્યુઅલી, પણ આપણે ટ્રાય તો કરી જ શકીએ. બરાબર ને? શું કામ નહીં. હજી જો ઇન્ડિયાનો ધૂળ, ધુમાડા ને ખાવાનું પીવાનું ઉજાગરા બધું સાથે આવ્યું છે, એટલે અવાજ થોડો અલગ લાગશે કદાચ, પણ હા, ચલો શરૂઆત કરી દઈએ. ના, એટલે બ્રેક પડી ગયો તો તમારી સાથે અમે આવી રીતે જેમ દર વીકેન્ડમાં ચા કે કોફી લઈને બેસતા હતા, પણ છેલ્લા 2-3 અઠવાડિયાથી અમે ઇન્ડિયા હતા, અને ઇન્ડિયા ખૂબ મજા કરી, અને એ માણવામાં જ તે આ ના થઈ શક્યું, માટે માફ કરશો, પણ જો પાછા આવી ગયા છે. બરાબર છે. અને આ વખતે જેમ ભારતીએ કીધું કે લઈને આવ્યા છીએ 2024નું રિકેપ, કેવું રહ્યું 2024. તો અમે શરૂ કરશું મહિના વાઇઝ બધે દરેક મહિનાની હાઇલાઇટ, અને દર મહિનાની હાઇલાઇટમાં શું શું વસ્તુ બની હતી, કેવી અમે અનુભવ કરી હતી, એટલે તમને પણ આઈડિયા આવે કે શું કર્યું હતું. અને હા, ટાઈમ વધુ નથી લેવો, મેક્સિમમ કદાચ 1 કે 2 મિનિટ દરેક મહિનાને આપશું તો ટૂંકમાં પતી જશે. બરાબર, તો શરૂ કરીએ. યસ. તો જાન્યુઆરી ઓફકોર્સ કંઈક બહુ સરસ રીતે ચાલુ થયું હતું, જે બધાને ખબર જ છે. અયોધ્યામાં નવું મંદિર કરવાના હતા, ઓપનિંગ હતું એનું, અને બધા બહુ વધારે પડતા એક્સાઇટેડ હતા. ઇન્ડિયામાં તો લોકો હતા જ, પણ બહારના કન્ટ્રીમાં પણ જે રહેતા હોય એ લોકો પણ એટલા એક્સાઇટેડ હતા. તો જાન્યુઆરીમાં સૌથી પહેલા આ સરસ કામ થયું હતું કે શ્રી રામ જન્મભૂમિનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો, કે એનું ઇનોગ્રેશન થયું હતું આપણે રામ મંદિરનું, કે એવું કહેવાતું હતું કે રામજી 500 વર્ષ પછી પાછા અયોધ્યા આવ્યા, કેમ કે ઘણાએ એની આશા રાખી હતી કે ક્યારે આવું બને. બરાબર છે. તો હા, એની માટે શું હતું કે અમારા એરિયામાં એક હેડફિલ કરીને એરિયા છે, ત્યાં અમે સુંદરકાંડનું આયોજન કર્યું હતું. એનો થોડોક વિડીયો કે આમાં પિક્ચર્સ મૂકશું. તો એના આગલા દિવસે હતો, આપણે 21મી તારીખે સુંદરકાંડનું આયોજન હતું, જેના પિક્ચર્સ અમે શેર કરશું.
પણ હા, જાન્યુઆરીના હાઇલાઇટ એ હતી કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે બધાએ એટલા બધા ઉત્સાહમાં હતા, તો આ એક સરસ મજાનું સુંદરકાંડનું આયોજન હતું અને અમે બધા એક સરસ રીતે એન્જોય કર્યું. અને પછી શરૂ થાય ફેબ્રુઆરી 2024. અમે ટ્રાય કરીએ છીએ કે કોઈને કોઈ એક મહિનામાં એકવાર કંઈક નવું એક્સપિરિયન્સ કરીએ, બરાબર, કંઈક ફરવા જઈએ કે ગમે તે હોય એમ. એટલે ફેબ્રુઆરીમાં એક નાની એવી વિઝિટ હતી જે બહુ લોંગ વેઇટેડ હતી એકચ્યુઅલી, અને સ્પેશિયલી છોકરાઓ માટે, જે હેરી પોટર સ્ટુડિયો એ અમારા વોટફોર્ડમાં જ આવેલો છે. બહુ નજીક હતો, પણ આટલા વર્ષથી ક્યારેય જવાનો ટાઈમ મળ્યો નહોતો. એ લોકોની બહુ બધી કમ્પ્લેન પછી પણ તો એને ચાન્સ આપ્યો તો અમે. છોકરાઓને ડિમાન્ડ હતી કે હેરી પોટર સ્ટુડિયો જવું છે, કેમ કે એ લોકો હવે હેરી પોટર બુક વાંચતા થઈ ગયા છે, એમને વાંચ્યું છે, એમને બધા મૂવીઝ જોયા છે. તો એમને એવું હતું કે હેરી પોટર સ્ટુડિયોઝ વોટફોર્ડમાં જ છે અને આપણે આટલા વર્ષોથી યુકેમાં રહીએ છીએ, કોઈ દિવસ ગયા નથી, કેમ? તો અમે હેરી પોટર સ્ટુડિયો તમારે જો એજના છોકરાઓ હોય, બહુ 6 કે 7 હું કહીશ આઈ થિંક, અને વધારે મોટા હોય તો વધારે સારું, એ લોકોને વધારે મજા આવશે. પણ ના ગયા હોય તો જજો ખરા, ડેફિનેટલી વર્થ છે, બરાબર ને? હેરી પોટર સ્ટુડિયો વર્થ છે. છોકરાઓએ બુક્સ વાંચી હશે અથવા તો મૂવીઝ જોયા હશે ને એમને બધું યાદ હશે, તો એ લોકો બહુ સારી રીતે એન્જોય કરી શકશે. પણ એક વસ્તુનું ધ્યાન રાખજો કે એની ટિકિટ્સ એડવાન્સમાં 2 થી 3 મહિના બુક કરાવવી પડે છે. એવું નથી કે તમને ઓન ધ સ્પોટ ટિકિટ મળી જશે. તો પ્લીઝ મેક શ્યોર કે તમે એડવાન્સમાં ટિકિટ કરાવો, બરાબર છે? પછી આવી ગયું માર્ચ 2024. વર્ષના મહિનાઓ એકવાર વર્ષ ચાલુ થાય એટલે ફટાફટ જતા રહે. માર્ચમાં પહોંચી જઈએ, અને માર્ચમાં તો ખબર છે બધાને હોળીનું સેલિબ્રેશન આવતું હોય. બધા આપણે બહારના કન્ટ્રીમાં રહેતા હોય એટલે ઇન્ડિયા જેવું સેલિબ્રેશન ન થાય, પણ આ વર્ષે અમારા માટે સરસ રહ્યું હતું એકચ્યુઅલી હોલી સેલિબ્રેશન, કેમ કે ફેમિલી ઇન્ડિયાથી આવેલું અને અમે બધાએ પ્લાન કરેલો કે નહીં આ વખતે હોળી રમીશું જેમ. તો નાના છે એટલે મારા ભાઈ, એની વાઈફ, છોકરાઓ બધા ઇન્ડિયાથી માર્ચ એન્ડમાં આવ્યા અહીંયા, અને અમે સરસ રીતે હોળીનું સેલિબ્રેશન કર્યું. એના પિક્ચર્સ, વિડીયોઝ થોડા ઘણા મૂકશું. અને એ માર્ચની હાઇલાઇટમાં એ પણ હતું, હોલી સેલિબ્રેશન હતું, પ્લસ મારા ભાઈને એ લોકો આવ્યા ઇન્ડિયાથી, અને પ્લસ આ ચેનલ વિદેશમાં વતન જે તમે જોઈ રહ્યા છો, એ ચેનલ શરૂ થઈ હતી માર્ચ 2024માં. એટલે એનો પણ પિક્ચર અને સ્ક્રીનશોટ અમે મૂકશું કે એક્ઝેક્ટ ડે કે ડેટ કઈ હતી, બરાબર છે? તો માર્ચની હાઇલાઇટ આ હતી, બરાબર છે? અને એપ્રિલ તો બહુ બિઝી હતું. કેમ? ઓ માય ગોડ, એપ્રિલ તો ખરેખર બિઝી હતું, બહુ બિઝી. કઈ રીતે ગયો એ મહિનો એ જ નથી ખબર, પણ ફરવામાં ગયો તો એકચ્યુઅલી ફેમિલી સાથે બધે અલગ અલગ કન્ટ્રીમાં વિઝિટ કરવામાં ગયો તો, એટલે ખરેખર મજા આવી હતી. એક નવો એક્સપિરિયન્સ કર્યો તો આ વખતે, બરાબર ને? ના, એપ્રિલમાં મેં તમને અગાઉ કદાચ મેન્શન કરેલું છે કે ડ્રાઇવિંગ ટ્રીપ કરી હતી. અમે યુરોપમાં ડ્રાઈવ કરીને ગયા હતા ફેમિલી સાથે, એટલે 3-4 કન્ટ્રીઝ અમે બધા ફર્યા, ખૂબ સરસ રીતે ડ્રાઈવ કરીને એન્જોય કર્યું. એની પણ હાઇલાઇટ્સ ને વિડીયોઝ થોડા ઘણા શેર યુટ્યુબમાં પહેલાં કરેલા છે, પણ અહીંયા કદાચ એવું હશે મળશે તો હું લિંક એવું કંઈક મૂકી દઈશ તો તમને આઈડિયા આવે. અને હા, પિક્ચર ને ફોટાઓ જ્યારે અમે વાત કરીએ છીએ ત્યારે શેર કરતા જઈએ જ છીએ, એટલે તમને આઈડિયા આવશે કે એપ્રિલનો टाइट तैयार रेडी लेट्स गो हालो हालो उपड़ी गाड़ी उपड़े हालो भले रेडी हालो 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 हालो
હા, પણ આ યુટ્યુબની ચેનલ જ ત્યાંથી ચાલુ કરી હતી કે આ બધી અમારી જે વિઝિટ અમે કરી હતી ફેમિલી સાથે એની મેમરીઝ બનાવવા માટે. તો એ બધા વિડીયો પણ ઓલરેડી અપલોડ કરેલા જ છે. તમે બહુ થોડું સ્ક્રોલ કરશો તો જોવા મળશે. ના ના, પણ આટલું નહોતું ધાર્યું કે તમારો સપોર્ટ કદાચ આટલે સુધી અમને પહોંચાડી દેશે કે અમે ભવિષ્યમાં આ પ્રકારના વિડીયો પણ બનાવતા હશું, અમને નથી ખબર. પણ હા, તમારા સપોર્ટના કારણે અમને મોટિવેટ થયા અમે, અને જો આ બધા વિડીયો અમે હવે રેગ્યુલર બનાવવા માંડ્યા તમારી માટે. અને મેમાં અગેન બધી ફેમિલી અહીંયા જ હતું, અને સ્કોટલેન્ડ જે અમારો 15 વર્ષથી હું આ કન્ટ્રીમાં યુકેમાં રહું છું, પાર્ટ ઓફ યુકે સ્કોટલેન્ડ છે, પણ કોઈ દિવસ ચાન્સ નહોતો મળ્યો અમને વિઝિટ કરવાનો. બરાબર ને? ના ના છે, સ્કોટલેન્ડ એટલું સરસ છે, એટલું બ્યુટીફુલ છે, પણ અમે આટલા વર્ષથી યુકેમાં રહેતા હતા, કોઈ દિવસ ગયા નહોતા સ્કોટલેન્ડ. પણ હા, 2024માં અમે પહેલી વખત સ્કોટલેન્ડની વિઝિટ કરી, અહીંથી ડ્રાઈવ કરીને ગયા, ખૂબ મજા આવી. એટલું બ્યુટીફુલ છે. તમે આ બધા સિનરી જોતા હશો જો વિડીયો અને આમાં એડિટિંગમાં પિક્ચર્સ હું મૂકતો રહું છું. એટલું સરસ છે. તમે પણ વિઝિટ ન કરી હોય તો કરજો ડેફિનેટલી. તમારા 2025 ના હોલિડેમાં ઇન્ક્લુડ કરી જ દેજો. આઈ થિંક કોઈ રિગ્રેટ નહીં રહે તમને કે તમે સ્કોટલેન્ડ નહોતા ગયા એમ. પણ ખરેખર અમને તો એવી ઈચ્છા છે કે અમને ફરીવાર ચાન્સ મળે. ના ડેફિનેટલી સ્કોટલેન્ડ ટાઈમ લઈને, કેમ કે અમારી જે વિઝિટ હતી બહુ ક્વિક અને ટાઈમ બહુ ઓછો હતો, પણ તોય ફ્રેન્ડ્સ ફેમિલી સાથે જાવ એટલે મજા જ આવે. પણ હવે એવી ઈચ્છા છે કે શાંતિથી પાછું એન્જોય કરવા જઈએ. ના બરાબર છે. પણ હવે જૂનની હાઇલાઇટ હતી અમારે, શું કહેવાય, ચાહતનો બર્થડે અમારે જૂનમાં આવે. અમે દીકરી દિવસ અમે કહીએ છીએ, કારણ કે જૂનમાં ચાહત અને જીયા બંનેનો જન્મદિવસ એક જ તારીખે આવે છે. એટલે અમારી બંને ડોટરનો જન્મદિવસ એક દિવસ છે, એટલે અમે ઉજવીએ છીએ. અને આ વખતે પહેલી વાર એવું હતું કે એકચ્યુઅલી અમે મહિના પહેલા બે સાથે હતી, એટલે બેયનો સેલિબ્રેટ કર્યો હતો. કેમ કે એવો ચાન્સ મળતો નથી હોતો નોર્મલી, પણ ખરેખર મજા આવી હતી. અને છોકરીઓ ક્યારે મોટી થઈ જાય ને ખબર ના પડે. બરાબર ને? ના, જૂનની હાઇલાઇટમાં ચાહતનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો, એને બર્થડે સરપ્રાઇઝીસ આપી હતી. પણ એની એક વિડીયો બનાવ્યો હતો, જે વિડીયો યુટ્યુબમાં ઓલરેડી છે, પણ એની લિંક હું કદાચ અહીંયા મૂકી દઈશ તો તમને સીધો ત્યાંથી વિડીયો તમે એક્સેસ કરી શકો. પણ હા, જૂનની હાઇલાઇટમાં એ હતું. એની સિવાય અમારા ફેમિલી ફ્રેન્ડ છે મિતુલભાઈ, એ લોકો, એની ડોટર સિયા, એનો પણ બર્થડે જૂનમાં અમે બીચ પર સેલિબ્રેટ કર્યો હતો. એને અલગ રીતે સેલિબ્રેટ કરવો હતો, અને એ બહુ સરસ હતું, યુનિક હતું. કોઈ કાંઈ એટલું મોટું કર્યા વગર પણ સરસ રીતે અમે સેલિબ્રેટ કર્યો. એના પિક્ચર્સ કે વિડીયો હું થોડો ઘણો અહીંયા મૂકીશ તો તમને આઈડિયા આવશે. ઇટ વોઝ બ્યુટીફુલ. મજા આવી હતી. Birthday to you, happy birthday dear Sia, happy birthday to you. જૂનમાં એ બર્થડે પણ સેલિબ્રેટ થયો હતો. સમર ટાઈમ છે ને અહીંયા યુકેમાં સૌથી વધારે એન્જોય તમે કરી શકતા હોય તો એ સમર ટાઈમ છે. એટલે ઘણા મોસ્ટ ઓફ લોકો શું કરતા હોય સમરમાં, જ્યાં તમે જઈ શકો, કારણ કે વેધર સારું હોય, તડકો હોય, થોડો દિવસ થોડો લાંબો હોય, એટલે ફરવામાં અને ખરેખર મજા આવે. તો જુલાઈમાં અમે ગયા હતા સ્ટ્રોબેરી ફાર્મ.
એટલે સમરનો પૂરેપૂરો ઉપયોગ કરી લેવાનો. ભારતીએ કીધું ને લોંગ દિવસ છે તો પૂરેપૂરો ઉપયોગ કરી લેવાનો. તડકો મળે છે મફતનો, એને વાપરી લેવાનો. આપણે ગુજરાતીઓની ભાષામાં કહીએ ને તો ઇન્ડિયા વાળા નહીં ગમે, પણ અમને ઈ આ રિયલાઇઝ થાય છે એકચ્યુઅલી તડકો કેટલો ઇમ્પોર્ટન્ટ છે. ના છે. એટલે અમે સ્ટ્રોબેરી ફાર્મ ગયા હતા. જો તમને વિડીયોમાં તમે જોશો, અમે બધા સરસ રીતે 2-3 ફેમિલી સાથે ગયા હતા, એન્જોય કર્યું હતું. બરાબર. અને જુલાઈમાં એક સરસ મજાનું બન્યું હતું. યુઝ્યુઅલી અમારે અહીંયા ફ્રેન્ડ્સ ફેમિલીના ઘરે પ્રસંગો થાય તો કથા થાય કે એવું બધું કંઈક હોય, કે વાસ્તુ પૂજન હોય, કે નાનું મોટું હોય, કે ભાઈ ગણપતિ હોય, કે આવું હોય. પણ જુલાઈમાં એક પ્રસંગ એવો હતો કે ભજન સંધ્યા એક ફ્રેન્ડ્સના ઘરે ગોઠવી હતી. પહેલી વખત અમે એટેન્ડ કરી હતી અને બહુ મજા આવી. હું નાની એવી ક્લિપ અહીંયા મૂકું છું. પણ ખરેખર એમ એન્જોય કરી અને એમ થયું કે આટલા સરસ સારા ભજન કલાકાર કે ગાવાવાળા પણ અહીંયા યુકેમાં છે અને મજા આવી હતી. એ જુલાઈની હાઇલાઇટ હતી. બરાબર છે. ઓગસ્ટની પછી ઓગસ્ટ એટલે અહીંયા હોલિડે, સમર હોલિડે છોકરાઓ માટે. આટલા બધા હોલિડે કર્યા હતા તો પણ એ લોકોને એવું જ હોય કે કંઈક જઈએ, હોલિડે છે એટલે. સમર હોલિડે, સમર વેકેશન આવે, એ લોકોને વેધર પણ સરસ હોય, જે અમે કીધું. તો ફ્રેન્ડ સાથે અગેઇન અમે પાછા ટ્રીપમાં ઉપડી ગયા હતા કોર્નવોલમાં. અને કોર્નવોલમાં ગયા હતા. કોર્નવોલનો એક સરસ મજાનો બીચ છે, પેડની વાઉન્ડર બીચ. એ બીચનો આખો મેં બહુ મસ્ત વિડીયો બનાવ્યો છે, અહીંયા લિંક પણ છે. પણ એ વિડીયોના વ્યૂઝ એટલા બધા નથી, મને ખબર નથી કેમ. પણ એ યુકેનો વન ઓફ ધ મોસ્ટ બ્યુટીફુલ બીચ છે. જો તમે યુકેમાં રહેતા હોય ને વિઝિટ ના કર્યો હોય તો પ્લીઝ 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 પેડની વાઉન્ડર જજો. એટલો સરસ બીચ છે યુકેનો. અને એનો આખો વિડીયો બનાવ્યો છે, મેં કીધું એમ જેમ બહુ મસ્ત છે. એનો વિડીયોની લિંક અહીંયા પણ મૂકીશું, તમે વિઝિટ કરજો. પણ એની સિવાય કોર્નવોલની હાઇલાઇટ હતી અમે મિનાક થિયેટર, વિચ ઇઝ અગેન નોન જાણીતી લોકેશન છે યુકેનું, ત્યાં વિઝિટ કરી હતી. પછી લેન્ડ્સ એન્ડ, જ્યાં યુકેનો સૌથી છેલ્લો ખૂણો છે, સાઉથ વેસ્ટનો ખૂણો, કે જ્યાં લેન્ડ એન્ડ થઈ જાય છે, લેન્ડ્સ એન્ડ કહેવાય છે. એની વિઝિટ કરી હતી. એના પિક્ચર્સને અમુક અમે મૂકેલું, શેર કરેલું, એ પણ છે. બરાબર છે. તો એ હતી ઓગસ્ટની હાઇલાઇટ. બરાબર છે. અને એ પછી આવ્યો સપ્ટેમ્બર 2024. સમર પૂરો થઈ જાય અહીંયા અને પાછા આમ અંધારામાં જતા રહીએ સપ્ટેમ્બર થી. એટલે નોર્મલી સપ્ટેમ્બરમાં પછી બહાર જવાનું ને બધું ઓછું થઈ જાય. બધા ફ્રેન્ડ્સ ને બધા એકાબીજીના ઘરે મળતા હોય અને બધા ફેસ્ટિવલ પણ ચાલુ થઈ જાય. અને યુઝ્યુઅલી છોકરાઓની સ્કૂલ શરૂ થઈ જાય સપ્ટેમ્બર થી, એટલે બેક ટુ રૂટીન આવી જાય બધા. બેક ટુ રૂટીનમાં તમે આવી જાવ. અને યસ, સપ્ટેમ્બરમાં તો બહુ ખાસ હતું નહીં, પણ મેં કીધું એમ ગણપતિ સેલિબ્રેશન આવે તો ફ્રેન્ડ્સ અમારા છે જે દર વખતે ગણપતિ લાવતા હોય છે અને ખરેખર સરસ એનું સેલિબ્રેશન કરતા હોય છે.
તો એ જ મેઇન હતું સપ્ટેમ્બરની હાઇલાઇટમાં તો આપણે ગણપતિજી સેલિબ્રેશન કર્યું હતું સરસ રીતે નાના છે. અને પછી આવ્યું ઓક્ટોબર, બરાબર છે. ઓક્ટોબરમાં તમને ખબર જ છે કે અમારા ફેમિલીમાં ડબલ બર્થડેઝ આવે છે. સ્નેહ અને ભારતીનો જન્મદિવસ એક જ દિવસે આવે ઓક્ટોબરમાં. Ready? Let's go. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. તો એ સેલિબ્રેશન હતું. એના પણ વિડીયોઝ છે, કદાચ લિંક આમાં મૂકી દઈશ, એ પણ તો તમે એ જોઈ લેજો. અને એની સિવાય હતું ઓક્ટોબરમાં નવરાત્રી અને દિવાળી સેલિબ્રેશન આવું 2024માં. બિઝી પીરિયડ હતો ઓક્ટોબર કાઇન્ડ ઓફ, કારણ કે એક સેલિબ્રેશન પછી બીજું પછી ત્રીજું, અને એક જ મહિનામાં આટલું બધું હોય. અને એ મહિનામાં આપણે નવરાત્રી પર પહેલો પાછો ફૂડ સ્ટોલનું હતું કેટલું, એટલે ઇટ વોઝ બિઝી મંથ ઇન અ વે. એકચ્યુઅલી ઓક્ટોબરમાં જ્યારથી સેલિબ્રેશન ચાલુ થયું તે એક વીકેન્ડ અમે લાઈક ફ્રી નહોતા રહ્યા, નવેમ્બર એન્ડ સુધી કદાચ. હા, બરાબર. પછી કોન્સ્ટન્ટ એમનામ કંઈક ને કંઈક એવું ચાલતું હતું, કેમ કે ફેમિલી ફ્રેન્ડ્સ ગેટ ટુગેધર હોય કે ભાઈ દિવાળી ગેટ ટુગેધર એક જગ્યાએ કર્યું હોય, વળી પાછું બીજી જગ્યાએ કરીએ, વળી પાછું કમ્યુનિટીનું ગેટ ટુગેધર હોય, એમ કન્ટિન્યુ ચાલતું રહ્યું હતું. એટલે ઓક્ટોબર કોન્સ્ટન્ટ એવી રીતે બિઝી મહિનો હતો. પણ યા એની હાઇલાઇટ્સ, થોડાક પિક્ચર્સ ને વિડીયો કે જે કહે છે અમે અહીંયા શેર કરતા રહીશું તમારી સાથે. આઈ થિંક ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર બિઝી રહ્યું એ જ વધારે સારું, કેમ કે ટાઈમ તમારો જલ્દી જતો રહે, તમારો વિન્ટર ફટાફટ જતો રહે અને જલ્દીથી તમને પાછા સમરમાં જવાનો ચાન્સ મળી જાય. ના છે, સમરની કાયમ રાહ હોય અહીંયા. એટલે એવું જ લાગે કે આ બધા દિવસો જ્યારે ડાર્ક થવા માંડે ને, અથવા તો દિવસ ટૂંકો થઈ જાય ને, પછી એમ થાય કે હવે જલ્દીથી આ સમય પસાર થઈ જાય બસ. એટલે એની રાહ જોઈને બધા બેઠા હોય. પણ હા, ઓક્ટોબર આ રીતે બિઝી હતો. પછી આવ્યો નવેમ્બર. નવેમ્બર 2024માં એક બહુ મોટો પ્રસંગ હતો કે તમે બધાએ જોયો કે તમે નિહાળ્યો કે માણ્યો હશે કોન્સ્ટન્ટ. એ હતા અમારા ઓલા મિત્ર હિમાંશુભાઈ ને ગૌરીબેનને ત્યાં તુલસી વિવાહનો પ્રસંગ. એ એક મોટી હાઇલાઇટ હતી નવેમ્બરની. અમે કોન્સ્ટન્ટ બે વીકેન્ડ કદાચ એમાં જ બિઝી હતા એ પ્રસંગમાં. નવેમ્બરની હાઇલાઇટ અમારી માટે એ હતી. બરાબર છે, મજા આવી. એ લોકોએ સરસ રીતે પ્રસંગ કરેલો. એક વર્ષથી અમે બધા એક્સાઇટેડ હતા એકચ્યુઅલી આ તુલસી વિવાહ કરવા જવા માટે, એમાં જોઈન્ટ થવા માટે, કેમ કે અહીંયા આવા નાના મોટા પ્રસંગો બહુ ભાગ્યે જ આવતા હોય, અને સ્પેશિયલી છોકરાઓને ખબર ના હોય કે આ બધું કઈ રીતે સેલિબ્રેશન કરવાનું હોય, શું હોય આમાં. તો આવી રીતે સેલિબ્રેશન કરીએ એટલા માટે વધારે ડિટેલથી, બીકોઝ કે છોકરાઓને ખબર પડે. ઘણાએ કમેન્ટ કરેલી ત્યારે કે આટલું મોટું સેલિબ્રેશન તો ઇન્ડિયામાં નથી કરતા કોઈ એમ, પણ ઇન્ડિયામાં શું છે આ બહુ કોમન વસ્તુ છે, પણ બહારના કન્ટ્રીમાં શું હોય કે અમને ખબર છે કે કઈ રીતે સેલિબ્રેશન થાય, બીકોઝ અમે ઇન્ડિયામાં રહેલા છીએ. પણ છોકરાઓએ કોઈ દિવસ જોયું ના હોય, તો એના માટે આ એ લોકો એન્જોય કરી શકે, એ લોકોને ખબર પડે, અને એમને પણ આપણા કલ્ચર સંસ્કૃતિની વધારે માહિતી મળી રહે. બરાબર છે, એના માટે આ સેલિબ્રેશન હતું. ખરેખર મજા આવી હતી. અને હા ના, એટલે એની ભારતી કીધું એમ જેમ હિમાંશુભાઈ અને ગૌરીબેને અમને એડવાન્સમાં ડેટ આપી દીધી કે આ ડેટે છે, અને અમે મજાકમાં એમને એવું કહેતા હતા કેમ તમે પાછા મેરેજ કરવાના છો, એનો પ્લાનિંગ છે આ, તો કે ના ડેટ તમે રાખજો એમ. પણ એકચ્યુઅલી એ લોકોને તુલસી વિવાહ કરવાના હતા. પછી આવ્યું ડિસેમ્બર. ડિસેમ્બરમાં ઓલ ઓફ અ સડન ક્વિક પ્લાન, પણ બહુ મજા આવી. ઇન્ડિયાની ટ્રીપ અમે કરી અને ફેમિલીમાં વેડિંગ હતું, જે મેં તમારી સાથે શેર પણ કર્યું. હજી હમણાં જ બધા વિડીયો આવ્યા હશે. તો ડિસેમ્બરમાં ફેમિલી વેડિંગ, પછી કુટુંબમાં જ નવચંડી યજ્ઞ કર્યો. એ પણ સરસ મજાની હાઇલાઇટ હતી અમારી માટે. એટલે ડિસેમ્બર આ રીતે જો મસ્ત રીતે ગયો. ઇન્ડિયાની ટ્રીપ હોય એટલે એ કાંઈ ઘટે નહીં ભાઈ, સાચું કહીએ ને. ઇન્ડિયા પહોંચી ગયા અમે, ભલે 2 વીક કે 2 વીક, 1 વીક કે 1 વીક, પણ તમે ઇન્ડિયા પહોંચીને પગ દ્યો ને ત્યારથી લઈને અમે પાછા આવીએ ને ત્યાં સુધી આમ થોડો વર્ટ કે કહો ને કે પારો આમ ઊંચો જ રહે, એવી મજા આવે. બરાબર છે. એટલે હા, એ અમારી હાઇલાઇટ હતી ડિસેમ્બરની. બરાબર. એની સિવાય કાંઈ એવું લાગતું હોય? ઇન્ડિયામાં જવાની જે ખુશી હોય ને એ બહાર જે રહેતા હોય ને એને જ ખબર હોય. બરાબર ને? તો તમે પણ જો બહારના કોઈ કન્ટ્રીમાં આવી રીતે રહેતા હોય તો તમારો એક્સપિરિયન્સ શેર કરજો.
કે કેટલી ખુશી મળતી હોય ઇન્ડિયાની ટિકિટ બુક થાય ને એ પહેલાથી જ આમ મજા આવવા માંડે તમને. ના સાચી વાત છે. એ મારો પોતાનો પર્સનલ એક્સપિરિયન્સ એ છે કે સાલું ગમે ત્યારે ઇન્ડિયા કોઈ ફ્રેન્ડ જતો હોય કે ફેમિલી મેમ્બર જતા હોય ને એરપોર્ટે જઈએ ને આપણને કંઈક એવું અંદરથી થાય ને કે યાર આ લોકો જાય છે અને હું આઈને ઊભો છું યાર એમને બાય કહેવા માટે. એમ એરપોર્ટ જઈએ ને તોય કેમ સીધું આમ એવું થવા માટે કે ઇન્ડિયા વાળી ફિલિંગ આવવા માટે. તમે એરપોર્ટ ભલે કોઈને લેવા કે મૂકવા ગયા હોય ને તોય તેમ. સાચી વાત છે. પણ ના એ વસ્તુ અલગ છે. આ રીતે રહ્યું અમારું 2024 અને સૌથી વધારે એક્સ્ટ્રા હતું કેમ કે તમારો સપોર્ટ અને સાથ સરસ રીતે મળ્યો અને અમારી હજી આશા છે કે આમ કન્ટિન્યુ તમારો સપોર્ટ મળતો રહેશે તો અમને પણ મજા આવશે. અને હા ના છે એટલે 2024 ની હાઇલાઇટમાં એક તો તમારા સાથ અને જર્ની આવડી આખી કે જે માર્ચમાં ચેનલ શરૂ કરી અને અત્યારે ડિસેમ્બર એન્ડમાં એટલે આજે તો 1 જાન્યુઆરી થઈ ગઈ 2025ની કે જ્યારે 0 સબસ્ક્રાઈબરથી લઈને 15,000 સબસ્ક્રાઈબર અત્યારે આ ચેનલ ઉપર છે. જે તમારો ખૂબ સારો પ્રેમ ને સપોર્ટ મળતો રહે છે એ જર્નીને અમે શું કહેવાય કે પેલું કે ને કે ભાઈ 2 હાથથી આમ આવકારી છે કે ના થેન્ક યુ સો મચ. એનો તમારો ખૂબ ખૂબ આભાર. અને જે રીતે 2024માં તમારો સાથ રહ્યો એ જ રીતે 2025માં પણ તમારો સાથ આવો જ બની રહે. અને અમે તમારો 2025માં પણ આવો નવો સપોર્ટ મળી રહે અને જોતા રહેજો અમારી ચેનલ વિદેશમાં વતન. ના બરાબર છે. અને એની સિવાય તમે 2024માં ચેનલ શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં ઘણા બધા વિડીયો જોયા. કદાચ અમે આ હાઇલાઇટ્સમાં કંઈ મિસય કર્યું હોય પણ તમને એવું લાગતું હોય કે તમે ઓલું ના બતાવ્યું આ ના કીધું કે તો તમે અમને જણાવજો કે એ તમારી હાઇલાઇટ હતી. કદાચ અમે ભૂલી ગયા હોય અમારા એક્સાઇટમેન્ટમાં કે અમે કંઈક બીજી બધી વસ્તુ પિકઅપ કરી લીધી હોય પણ તમને લાગતું કે ના તમારી હાઇલાઇટ આ હતી તો ખાલી તમે પોઈન્ટ આઉટ કરજો કે તમે આ કેમ ના બોલો, આ તો સરસ મજાની હાઇલાઇટ હતી. તો તમે 100% અમને જણાવજો. બરાબર છે. અને હા આવી જ રીતે જોતા રહેજો વિદેશમાં વતન. બરાબર છે. એ આવજો. ચલો બાય બાય.